તાપી મૈયાના પાવન તટ પર 1980-81 હું એવું સાંભળતો હતો કે મારી મેનારે બોલે ગઢને ગુરુજી તાપીને કિનારે બેઠા હતા. ગઢને કાંગરે પૂરું થયું એટલે તરત જ અમારું શરૂ થયું. એણે કીધું કે મારી મેનારે બોલે રે ગઢને કાંગરે. તમે કીધું મારા ગુરુજી બિરાજ્યા તાપીને કાંઠડે. તે દિવસે તો મને ખ્યાલ નહોતો કે કોને કહું છું. આવું કોને સમજાવવા માટે કહી રહ્યો છું. મારા ગુરુજી બિરાજ્યા તાપીને કાંઠડે. પછી તાપીમાં તમસા બની ગઈ. આજ તમસા તે દિવસે કહેતો હતો કે તમસા બની ગઈ આજ. તો એક ભાઈએ ગુરુભાઈ જેઠાલાલ કરીને રાંદેરના એણે મને ફરિયાદ કરી કે તમસા કેમ કહો છો અને તમસા એટલે શું? તાપીમાં તમસા બની ગઈ આજ. આજ 28મા વર્ષમાં ભાદરવા સુદ પૂનમની જ્યોત અંજવાળું કરવા અહીં સ્થપાય છે રામમઢીને દ્વારે. 81માં પ્રગટાવેલી જ્યોત ભાદરવા સુદ પૂનમના પૂનમ બીજ શરૂ કરેલા. જ્યાં તમે જુઓ છો અત્યારે ગુરુ ગાદી એ પાર્કિંગની જગ્યા હતી અને ત્યાં મહારાજશ્રીની છબીજી પધરાવી 81ની પૂનમ પહેલી જ્યોત પ્રગટાવી અને શરૂઆત કરી હતી. આજ એ જ પૂનમ ભાદરવા સુધી 2009ની પૂનમ આવી. તે દિવસે કહેતો હતો ખબર વિના, પણ આજ ખબર પડી ગઈ કે તાપીમાં તમસા કેમ બની. ભગવાન અયોધ્યામાંથી વનવાસ પધાર્યા. અયોધ્યા વાસીઓ ભગવાનનો વિરહ સહન કરી ન શકે. સ્વાભાવિક જ અયોધ્યા વાસીઓ બધા ભગવાનની પાછળ પાછળ ચાલી નીકળ્યા હતા. અને એ અયોધ્યા વાસીઓ ભગવાન રામજીએ જ્યાં વિશ્રામ કર્યો એ તમસાને તીરે બધા અયોધ્યા વાસીઓ પણ વિશ્રામ કરે છે. પણ ખબર નહીં અયોધ્યા વાસીઓને તમસાને તીરે કેવી ઘેની આવી ગઈ. સાંભળો સાંભળો છો કે ઘેની આવી ગઈ. અને ભગવાન બધાને સૂતા મૂકી અને ધીમેથી નીકળી ગયા. જેમ આપણને બધાને એમ કરીને મારા ગુરુજી બિરાજ્યા તાપીને કાંઠડે. પછી તો હું ચારે બાજુ બધાને આમંત્રણ દેતો ફરતો હતો. કોઈ આવજો તાપી નાહવા, કોઈ આવજો તાપી નાહવા. ગેબીના ગુણલા કોઈ લાલને રીઝાવા, આવજો તાપી
બધાએ વિચાર કરતા હતા કે કેવી રીતે નવાતું હશે તાપીમાં. તાપીમાં તો હું નાયો નથી. આ સત્ય કહું છું, આજ સવારે માફી માંગતો હતો સૂર્યનારાયણ ભગવાનની અને તાપીમાની બેયને માફી માંગતો હતો કે હે ભગવાન સૂર્યનારાયણ, આવો આનંદ આ મૃત્યુલોક વિશે તમારી છાયામાં અમને આપ્યો છે, તો આવો આનંદ સફળ થાય આવી કૃપા કરો. હે તાપી મૈયા, હું તમારામાં ક્યારેય નાવા પડ્યો નથી, પણ હવે તમારું જલ પાન કરીશ. રહું છું તાપીને કિનારે અને જળ પીવું છું ગંગાજીનું. પણ આજે મેં માફી માંગી સવારના નારાયણ ઉદય થયા. કારણ કે માફી એટલા માટે માંગી કે હું બધાને કહેતો ફરતો હતો કે આવજો તાપી નાવા, આવજો તાપી નાવા. પણ મને ખબર નહોતી કે કેવી રીતે નાવાનું છે. એ તો હમણાં પાણી આવ્યું ત્યારે ખબર પડી કે આવી રીતે નાહવાનું છે. ન આવો તોય નાહવાનું છે અને આવો તોય. એટલે પછી એને ગીત આવજો તાપી નાવા, આવજો તાપી નાવા, એને બદલે ગુરુજી બિરાજ્યા તાપીને કાંઠે, એ જગ્યાએ બીજું એક ગીત આવ્યું. પેલી કાળીનો સોર આપ. હારે હું તો બેઠો તાપી માની ગોદમાં, હારે હું તો બેઠો તાપી માની ગોદમાં. શ્વાસ ભરું છું ગુરુના વચન મારે, શ્વાસ ભરું છું ગુરુના વચન મારે. તું બેઠો તાપી માની ગોદમાં, હારે પૂર્વે પગલા ગે બીના અહીં પડ્યા, હારે પૂર્વે પગલા ગે બીના અહીં પડ્યા. તમારી શ્રવણેન્દ્રિયોનો જે રસપાન, એ મધુરતાનો રસાસ્વાદ હું વિખવા માંગતો નથી, પરંતુ યાદ કરાવું છું કે આટલા વર્ષો પહેલા 81ની સાલમાં પૂનમના અહીં આવીને જ્યોત પ્રગટાવી હતી. એ જ પૂનમ આજ ભાદરવા સુધી પૂનમ 2009ની સાલમાં જોવા મળી. એ મારા ગુરુજીની કૃપા માનું છું. કેટલા વર્ષ થયા એ તો ભણ્યા ન હોય એ ગણી લેજો, નો ભણ્યા હોય એ ગણજો. કેટલા વર્ષ થયા, કેટલા વર્ષ થયા, એમાં કેટલા આપણા ને કેટલા ગયા. વર્ષ તો ઢગલા બંધ થયા, પણ જીવાણું એને કેટલા વર્ષ થયા એ તમે ગણી લેજો નિરાંતે. પણ પૂર્વે પગલા ગેબીના અહીં પડ્યા, આવું તમને યાદ કરાવતો હતો. મારા અંદાજે લગભગ આ બીજના જ હું યાદી કરતો હતો, બીજના, કે કામાવતી નગરી, આ કામરેજ જે છે ને એ સૂર્યપુર નગર હતું આપણું આ સુરત, ત્યારે એ કામાવતી નગરી હતી અને આ ભૂમિ અસુરોની હતી.
પરશુરામે અસુરોની આસુરી શક્તિનો ક્ષય કરી અને પૃથ્વી જીતી લીધા પછી આ પૃથ્વી પરશુરામજીએ સૂર્યનારાયણને અર્પણ કરી અને સૂર્યનારાયણે પોતાના પુત્ર કર્ણને આ પૃથ્વી કર્ણને દાન આપી. લે બેટા, અગ્નિ સંસ્કારના આ તાપી માના કિનારા ઉપરના હજી તનપાનના વડલાને લોકો જોયા જ રાખે છે. ચોથું પાંદડું આવે તો એક પાંદડું ખરી જાય એમ ક્યાં કરે છે. એટલે આ એક એવો અલૌકિક ઇતિહાસ છે. જેમ પૂર્વે નિર્વાણ સાહેબ અહીં પધાર્યા એવી જ રીતે એ નિર્વાણ સાહેબ પધાર્યા એ અરસામાં ખરવાસામાં તેજાનંદ બાપા પધાર્યા હતા. એવી જ રીતે તેજાનંદ બાપા ખરવાસામાં પધાર્યા ત્યારે નવાબનું રાજ હતું. નિર્વાણ સાહેબ અહીં બેગમપુરામાં પધાર્યા ત્યારે પણ નવાબનું રાજ હતું. આ બધા કમાઈ વાળા પુરુષો કેવા હતા એ હું તમને યાદ કરાવું. કમાઈ વાળા કેવા હતા, એની પાસે કમાણી કેવી હતી. નવાબ સાહેબનો હુકમ હતો કે નર્મદા નદીના આ બાજુના કિનારે હિન્દુ ધર્મનો કોઈ પ્રચાર કરનારો આવવો ન જોઈએ અને કદાચ કોઈ આવે તો એને ત્યાં જ જેલમાં પૂરી અથવા તો પાછો નિકાલ કરી દેવો. સુરતના અને સચિનના નવાબની આ જો હુકમી નર્મદાને કાંઠે બેઠી હતી. હિન્દુ ધર્મનો કોઈ ધર્મ પ્રચારક આવવો જ ન જોઈએ. આ ફરિયાદ નિર્વાણ સાહેબને મળી છે. આ ફરિયાદ ગેબી બાપાને મળી છે. આ ફરિયાદ તેજાનંદ બાપાને મળી છે. અને એ ફરિયાદ સાંભળીને આ સંતો આ ક્ષેત્રમાં પધાર્યા છે. આ સૂર્યપુર નગરમાં એકે ખરવાસા બાજુ વિસામો કર્યો. તેજાનંદ બાપા એવા સત્તાવાળા હતા. આજે પણ સણિયા હેમાદમાં તમે જઈને જુઓ તો જેટલા આંબાના ઝાડ છે એ બધા ઝાડ એ તેજાનંદ બાપાએ પોતાની તપોબલની સિદ્ધિથી તેજાનંદ બાપા સવારના સ્નાન કરી તળાવમાં સ્નાન કરીને નવાબના બગીચાના ઝાડની છાયાએ ભગવાનની પૂજા કરતા, ઠાકોરજીની પૂજા કરતા. એમાં કુદરતી તે દિવસે જ નવાબને નીકળવાનું. એટલે નવાબે જોયું, અરે अरे ये बगीचे में ये हिंदुड़ा कौन है और क्या करता है, कहाँ है चौकीदार. અને તરત જ નવાબનું બોલવું, ચોકીદારનું આવવું અને આ તેજાનંદ બાપાને કેરી બે આંબામાંથી લઈને ભગવાનને ભોગ ધરાવવું, આ બધું એકી સાથે ભેળું થઈ ગયું. નવાબના માણસોએ તેજાનંદ બાપાનું હળહળતું અપમાન કર્યું, એની પૂજા ઉપાડીને ફેંકી દીધી. પણ સાધુ, હાજી साधु घर तो, अरे क्यों साधु का, साधु घर तो न्यारो है. तेजानंद बाबा कशु बोलिया नहीं, परंतु पोताने पोतानी पूजा ने आयनोना हाथ लाग्या छे, एना धक्का लाग्या छे. ए ठाकुरजीનું અપમાન આ સાધુથી સહન ન થયું કે મને તો કદાચ ગાળ બોલી ધક્કો મારી દીધો હોત તોય વાંધો નહોતો, પણ મારી પૂજા મારા ઠાકોરજી. એટલે એણે પાછું એમ ન કીધું કે ઠાકોરજીમાં બળ હોય તો, એવું ન કે કોઈ દી ભગવાનનો ભક્ત ભગવાનને કોઈ કામ ચીંધતો જ નથી. ભગવાનનો ભક્ત કામ ચીંધે તો નોખું થવું પડે ભગવાનથી, કે મારા કામની તને ખબર નથી તો તમારે લિસ્ટ બતાવવું પડે.
ભગવાનથી જો જુદા પડો તો તમારે તમારા કામ બતાવવા પડે, બાકી ભગવાન સાથે જોડાઈ રહ્યો. આજ નહીં તો કાલ ભલા, આજ નહીં તો કાલ. પડી રહે છીપ થઈ કાંઠે. ગુરુજી છોન તલસાવે, ગુરુજી છોન તલસાવે, પડી રહે છીપ થઈ કાંઠે. બાબાજી છોન તલસાવે, કારણ કે બિના દ્રષ્ટિ, એની દ્રષ્ટિ જ્યારે પડશે, એની કરુણા, એની દ્રષ્ટિમાંથી નૂર એના અમી જરશે, ત્યારે જ બિના દ્રષ્ટિ ગુરુમાં લઈ તમારાથી થવાશે. અરે ગુરુને લૂંટનારાઓ થોભો, ગુરુ કઈ એમ લૂંટાશે નહીં. શું કામ? કે છે દરિયા બેટનું મોતી. અરે ગાદીના વારસદારો, જ્ઞાનનો વારસો કેવડો છે એ નજર તો કરો. છે દરિયા બેટનું મોતી, તમારાથી ડૂબાશે. અરે અરે વો ચાંચિયા, ચાંચિયા એટલે લૂંટ કરનારા. અરે લૂંટારાઓ ચાંચિયા છે તો નથી આ જહાજ, આ તો સાહિર એટલે સમુદ્ર છે. આગળ છે ખેલ ખાંડાના તમારાથી. પડી રહે છીપ થઈ કાંઠે. એમ તેજન બાબાને દુઃખ ન લાગ્યું. ભાઈઓ બહેનો, દુઃખ ન લાગ્યું. પોતાનું અપમાન એને દુઃખ ન લાગ્યું, પણ ઠાકોરજીની પૂજા અને પોતાનો ઈષ્ટ ભાવ, ઈષ્ટ ભાવ. ઠાકોરજી કોઈ નાટક નહીં. ઠાકોરજી માટે સમર્પણ એવા તો કેટલાય દ્રષ્ટાંતો, ઉદાહરણો, સિદ્ધાંતો સહિત. તેજાનંદ બાબા પાછા તળાવમાં સ્નાન કરવા ગયા. આ ઇતિહાસ મારા ખિસ્સા ઘરનો નથી. આ ઇતિહાસ તાપીમાના પુરાણમાં પડ્યો છે. તાપી પુરાણમાં તેજાનંદ બાબા તળાવમાં સ્નાન કરવા ગયા. ભગવાનને સ્નાન કરાવ્યું, કાંઠા ઉપર બિરાજમાન કર્યા, અને તેજાનંદ બાબા તળાવમાં સ્નાન કરી પોતાની જે લંગોટ હતી, લંગોટ, એ લંગોટને આવી રીતે નીચવે છે. આમ નીચવતા નીચવતા બોલ્યા છે કે જીતના આમ, કે જેટલા આંબા છે બધા આંબલી થઈ જાઓ. કાલ જાજો, મારા ટિકિટ ભાડે જાજો. સણિયા હેમાદ તળાવને કાંઠે જોઈ આવજો. સણિયા ગોવિંદરામ સણિયા ને, બરાબર. તળાવને કાંઠે જઈને જોજો, જેટલા આંબા હતા એ બધા આંબલી તો થઈ ગયા, પણ ઝાડને આવી રીતે ન થાય, આમ થઈ ગયા. આવી રીતે ઝાડ જેટલા બગીચામાં, નવાબના બગીચાના ઝાડ, એના થડ આવી રીતે થઈ ગયા. એટલે આપણને ખબર પડી કે આ કોઈ કમાઈ છે, કમાણી છે. નિર્વાણ સાહેબ નવાબના બંગલાની સામે બેઠા. નવાબે એટલો બધો એની માથે જુલમ કર્યો, એની માથે લોહી ઉડાડ્યા, હાડકા વરસાવ્યા, એની માથે જુલમગારોને મોકલ્યા, જીવતા સર્પ ફેંક્યા. દરેક દિશાથી પ્રહલાદ ઉપર જેમ હરણાકશિપુએ કર્યું એવું બધું કર્યું. પણ તોય નિર્વાણ સાહેબ તો હસતા 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 હસતા. આ ભૂમિમાં આપણે આવ્યા છીએ, એ ભૂમિની વાત કરું. પૂર્વે પગલા ઘીબીના અહીં પડ્યા, તો એ પગલા પડ્યાનું પ્રમાણ શું? પગલાનું પ્રમાણ શું? ઓલી બકરી બેસી ગઈ હતી પગલાના આશરે, પગલાના આશરે. પગલા, મોટા પગલા જોયા, એને આશરે બેસી ગઈ. દીપડો આવ્યો, હે બકરી ઉઠ, લે આજ હું તને મારો આહાર આવીશ. બકરીને હિંમત આવી ગઈ,
એ કે મને આહાર બનાવવો તો બનાવો, પણ આ પગલાને ઓળખે છે, આ પગલાવાળાને આશરે બેઠી છું, પગલાવાળો મારો ધણી છે. વનના પ્રાણીઓ વનમાં તો ઓળખે જ ને, એ દીપડાએ ઓળખી લીધા કે આ પગલા તો સિંહના છે. એટલે એને વિચાર કર્યો કે સિંહ શિકારને અહીંયા રાખીને આજુબાજુમાં ક્યાંક ગયો હશે, એના શિકારને આપણે શું કામ બોલાવવો જોઈએ એમ સમજી અને દીપડો ત્યાંથી ચાલ્યો ગયો. બકરીને હિંમત વધી કે કહો આ પગલા તો કોઈ એવા પ્રતાપવાળા છે કે આ પગલાના પ્રભાવે કરીને આવો ભયંકર મને હમણાં જ આહાર કરી જનારો એ હિંસક પ્રાણી અહીંથી ભાગી ગયું. બીજું એવું ચિત્તો આવ્યો, ત્રીજું એવું હિંસક પ્રાણી આવ્યું. પણ બકરીને પછી વિશ્વાસ વધતો ગયો. કેમ કે આ પગલા જે જોવે છે એ અહીંથી દૂર હટી જાય છે. પગલા જોવે છે એનાથી પગલાની આમન્યા કરે છે, એમાં જેના હતા એ આવ્યો. પછી બકરી એવી રીતે બકરીથી જેના પગલા હતા ને એ આવ્યો તોય જવાબ દેતી નથી, આમ મોઢું કરીને બેઠી. બકરી કે હું તને આહાર કરી જવા આવ્યો છું. બકરી કે જા જા, તારા જેવા તો અહીંયા કેટલાય આવી ગયા, ઓળખી જાય પગલા કેના છે. ઓલો સિંહ કે મારી સામે તો જો, એ પગલા મારા છે, મારા પગલા છે, સામે તો જો. બકરીએ જે આમ સિંહને સામે જોયું ત્યાં તો દયામણો ચહેરો થઈ ગયો. 6 મહિને વાયદે લીધા હોય ને 1.5 વર્ષ થઈ ગયું એવો ચહેરો થઈ ગયો. દયામણો ચહેરો કોઈ દી થયો છે આપણો? દયામણો ચહેરો વાંકો થયો, દયામણો નથી. એવો દયામણો ચહેરો. તમારા પગલા જેમ બોલી ન શકી. બકરી ઓળખી ગઈ આવા રૂપને, સિંહના રૂપને જોયું એટલે બકરીએ કીધું કે તમારા પગલા છે, પણ આ પગલાના આશરે મને કોઈએ કાંઈ તકલીફ આપી નથી, મને કોઈએ હેરાન નથી કરી, આ પગલાના પ્રભાવે કોઈએ મને કશી તકલીફ રંજાડ નથી કરી. સિંહ વિચારમાં પડ્યો કે હો, આ જંગલના બધા પ્રાણીઓ મારા પગલાની આટલી મર્યાદા રાખે. એટલે સિંહે કીધું કે બકરી, મારા પગલાનો આશરો લીધો? બોલે હા. તો મારા પગલાનો આશરો લીધો હોય તોય તને કોઈ હેરાન ન કરી, કોઈ તકલીફ ન આપી, તો મારાથી તને તકલીફ કેમ અપાય? તે ખાલી મારા પગલાનો આશરો લીધો તોય મેં મારા નામ ઉપર મારા પ્રભાવે કરી, કોઈ તને કંઈ કર્યું નથી તો મારાથી કેમ કંઈ થાય? સિંહે તો હાથીને બોલાવ્યો. હાથી આવ્યો સિંહની સાંકેતિક ભાષામાં. હાથી આવ્યો એટલે સિંહે કીધું કે આ બકરીને તારી પીઠ ઉપર બેસાડી દે. સાંભળજો બરાબર. અને એનો પગ દુખાઈ ગયો છે, એ પગ સારો ન થાય ત્યાં સુધી તારી પીઠ ઉપર સાચવજે. પગ મટી જાય ને એટલે પાછો મારી પાસે લાવજે. હાથી તો બિચારો વનના રાજાનો આજ્ઞાકીત બન્યો. બકરીને પોતાની પીઠ પર બેસાડી અને ધીમે ધીમે હાથી તો બકરીને લઈ જાય. બકરી આમ આમ પગેથી કે હાથીને કે અહીં ઉભો રે, હું આ વેલાના પાંદડા ખાઈ લઉં. એટલે હાથી બિચારો ઉભો રે ધીરે ધીરે. બકરી પાંદડા ખાય એટલે કે અહીંથી જરાક આ બાજુ હાલ, આ ખરખોડાના વેલા ખાઈ લઉં. બિચારો હાથી વળી એ બાજુ હાલે કે આ બાજુ હાલ, તો એ ખીમ આ બાજુ હાલ, હું આ ફાંગના વેલા ખાઈ લઉં. વનસ્પતિના નામ છે જુદા જુદા, કરકોડા પાંગ ને એવા બધા. એ વેલા બકરું ખાતું ગયું ને એમ ધીમે ધીમે પગ મટી ગયો ને તાજું થતું ગયું. એમાં એક દી આ હાથી ફરતો ફરતો જંગલના કિનારા બાજુ નીકળ્યો. એમાં એક બકરાનું ટોળું બીજું ભાડી ગયું. કોણ? આ બકરી. એટલે એને બકરાઓને જોયા એટલે તરત જ એને યાદ આવ્યું. હાથીને કે ઉભો રહેતો. કેમ? કે મારું કુટુંબ આવ્યું છે, મને જવા દે. હાથી કે ઓલો સિંહ છે ને મારી ધૂળ કાઢી નાખશે, હું તને જવા કેમ દઉં? પણ કે મારું કુટુંબ છે. હાથીએ કીધું તારું કુટુંબ તો એ હોય કે તું જેમ મારી પીઠ ઉપર બેઠી છો ને, આવી બીજા હાથી ઉપર બીજી બકરી બેઠી હોય તો એ તારા કુટુંબની ગણાય.
આ કોઈ તારા કુટુંબના નથી, આ તો પાણો લાગ્યો તે બધા તને પડતી મૂકીને ભાગી ગયા હતા એ છે. પડી રહે કુટુંબ, વસુધૈવ કુટુંબકમાં, એ તો એ સિદ્ધાંત છે. એ સિદ્ધાંતને ગુરુ મળે તો અમરમાને દેવીદાસ બાપુ મળ્યા ત્યારે એ સિદ્ધાંત સમજાવ્યો કે 18 વર્ણમાં હવે મને મારો ગુરુ દેખાય છે. આત્મ સ્વરૂપ જ્યારે ગુરુએ દ્રષ્ટિ ખોલી ને ત્યારે બિના દ્રષ્ટિ ગુરુમાં લઈ તમારાથી થવાશે નહીં. એમ તેજાનંદ બાપાની જેમ નિર્વાણ બાપાએ નવાબને સામે સખત પ્રત્યાઘાતો સહન કરતા કરતા એનો શંખ વગાડ્યો, આની બાંગ ફૂંકાય, આનો શંખ વગાય, પણ આવડી મોટી નવાબની સત્તાએ એક સાધુને પહોંચી ન શકી. સાધુના તબ્બલ પાસે ઝૂકી ગયા. નવાબની એક 12 વર્ષની દીકરી મૃત્યુ પામી અને એ દીકરીના શોક માટે આવેલા બધા નવાબના રિશ્તેદારોએ કીધું કે હિન્દુનું મુર્શિદ કંઈક જાણે છે, એટલા વર્ષોથી તમારી સામે બેઠો છે, એટલા સમયથી તમારી સામે જજુમે છે, એને કંઈ થતું નથી, એટલે એ કરામત વાળો ઇલ્મી ઓલિયા જેવો છે હિન્દુનો આ મુર્શિદ. હે નવાબ બાદશાહ આલમ, હિન્દુના મુર્શિદ પાસે આ તમારી દીકરી મૃત્યુ પામી છે, એને લઈ જાઓ ને, કદાચ કાંઈ જાણે તો આ તમારી દીકરીને બેઠી પણ કરી શકે. ગરજનો માર્યો. હે નવાબ બિચારો પોતાની દીકરી લઈને ઉતર્યો, એટલે દીકરી જઈને નિર્વાણ સાહેબના પગ પાસે સુવાડી દીધી, મૈયત મરેલું મળદું, અને ખોડા પાથરીને કહે છે કે હે હિન્દુના મુર્શિદ, મેં તને તકલીફ આપવામાં કાંઈ બાકી નથી રાખ્યું. તને હેરાન કરવામાં, તને તકલીફ આપવામાં કઈ કરતા કઈ બાકી નથી રાખ્યું. તને મારી નાખવાના છેલ્લામાં છેલ્લા પ્રયોગ કર્યા છે, પણ આજ હું લાચાર છું, ભીખ માંગવા આવ્યો છું. ઈમાનથી કહું છું, જો મારી ઓલાદ ઉપર તું રહેમ કરીશ અને મારી દીકરી જો જીવતી થશે તો હું તારે માટે તું જેમ કહીશ એમ કરી આપીશ, જેમ કહીશ. કાલાવાલા કરી નવાબ એટલે એ વખતે નિર્વાણ બાપાએ દીકરીના માથા પર હાથ મૂક્યો. हाथ में, अरे बेटी देख तेरा अब्बाजान कितना रो रहा है, खड़ी हो जा, खड़ी हो जा बेटी, खड़ी हो जा. छोकरी तो उठी निर्वाण साहब ना खोड़ा में बेसी गई, एना बाप ना खोड़ा में न गई અને આ સાધુના ખોળામાં બેસી ગઈ. માથે હાથ મૂકીને નિર્વાણ સાહેબે કીધું કે જા બેટી, તારા અબ્બાજાન તારા બાપની પાસે જા. પછી નવાબ લાંબો થઈ પગમાં પડ્યો છે અને નિર્વાણ સાહેબને કઈ માંગો, जो चाहे. अरे वो हिंदू के मुर्शिद, तुम्हें जो चाहे सो मांगो. निर्वाण साहेब के हूँ तो तने कहीं आपू आयो छू, कहीं लेवा नहीं आव्यो, तने आपू आयो छू, आपू आयो छू, लेवा नहीं आव्यो. हकीकत में कहीं आपू आयो छू. जीवन साचवी राखेलू 14 થી 54 વર્ષનું કંઈક અદ્ભુત સંભારણું મને મારા ગુરુએ આપ્યું, એમ હું તમને આપવા આવ્યો છું. 81માં જ્યોત પ્રગટાવી તે દિવસે અમે 30 જણા હતા, 30 જણા હતા. અને પછી તો આ ભૂમિ ઉપર હજારો 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 ભજન અને ભોજનના રણુકારો થતા ગયા, થતા ગયા, થતા ગયા. 88માં સંત મોરારી બાપુ પધાર્યા. એવું દુકાળ છતાંય બાપાએ કીધું કે કોઈની પાસેથી ફંડ ફાળો કરવો નથી, બધા આવો આવો, બધા કથા સાંભળો, બધા ભોજન કરો, કોઈની પાસેથી કશું જોઈતું નથી, કશું નથી જોઈતું. આજે ખટારા રવાના મુંબઈથી, આ ખટારો ખાંડનો આવ્યો, આ ખટારો તેલનો આવ્યો, આ ખટારો ઘીનો આવ્યો, આ ખટારો ચોખાનો આવ્યો, આ વળી પાછો ખાંડનો ખટારો આવ્યો, વળી પાછો ઘેવનો ખટારો આવ્યો, વળી પાછો ચણાનો અરે આવું બધું નિર્વાણ સાહેબની જેમ આવું બધું આંખે જોયું. તમારામાંથી કોઈ હશે, તમે કોઈ એક ભાગ્યશાળી એ જોયું હશે તમારામાંથી. 88માં
વળી પાછો 92માં એક સવરો થયો. વળી પાછો ગિરનારની ઉદ્ઘાટન વિધિમાં પાછો એવો જ સવરો મંડપ. જે કંઈ બન્યું હોય તે હું તો ખાલી એટલું કહું કે હું એમ કહેતો હતો કે બેઠો ગુરુજી, હું તો બેઠો તાપી માની ગોદમાં, શ્વાસા ભરું છું તમારા વચનમાં, બેઠો તાપી માની પૂર્વે પગલા ગે બી નહીં પડ્યા. અરે પૂર્વે પગલા ગે બી નહીં પડ્યા. પૂર્વે લાલ લક્ષાર્થી જીવોને જગાડ્યા. પૂર્વે આમાં હકીકતમાં તમને લાગતું હોય ને તો પૂર્વે પગલા એમ આમ રોતા રોતા કોઈને રોવરાવા ગયા હોય એવી રીતે નહીં, કોકની ભેરા રોવરાવા અને રોવા એવું હોય છે. કાલને કારણે જવું છે તો એટલે 4-5 ભેગી બાયું એને રોવા લાગે. શોપિંગમાં જેમ જાય એમ આ રોવામાં ભેગા. એમ તમે આમાં એવા રોવાના રાગમાં બોલો માં એવું કરશો નહીં. પૂર્વે પગલા કે બી નહીં પડ્યા. પગલા પડ્યાનો પ્રતાપ લાલ લક્ષાર્થી જીવોને જગાડ્યા. મૂળદાસ બોલે છે ગુરુ ગમ મારે. હું તો બેઠો તાપી માની ગોદમાં. પૂર્વે પગલા પડ્યા ખીમ એવા એવા લક્ષાર્થી જીવોને કેને જગાડ્યા? લાલ લક્ષાર્થી જે લક્ષવાળા હતા એ સાંભળો ભાઈ, જેને લગની લાગી હતી પરમની, ઐશ્વર્યની, ભીતરી આત્મતત્વની, પરમાત્માના ઘરની, અહોનિશ અખંડની, સર્વવ્યાપીની, તુહી તું એવી જેને લગની લાગી હતી, જન્મ જન્માંતરની લગની પડી હતી, એવા લક્ષાર્થી જીવોને ગુરુજીએ જગાડ્યા. જાગો એ જાગો, એ જાગો. આ માટે તમે નથી આવ્યા, એ આ નથી તમારું, આ ઘર તમારું છે. આ તો સંસાર અને શરીરના રાગ અને દ્વેષના એ આવા આવા આ બધા ક્ષણભંગુર પરિવર્તનશીલ આ સંબંધો છે. સાચા સંબંધ તો શ્વાસે વિશ્વાસના અખંડના પરમાત્માના આ સુખ સાચા છે. આત્માના સુખને અનુભવો આવી રીતે. જે સુતેલા હતા, ભાન ભૂલેલા હતા, ભીતરમાં પડ્યું હતું પણ જાગી નહોતા શક્યા, એને પૂર્વે પગલા પડ્યા હતા. એ પગલે પગલે ધીમે ધીમે ગુરુજી પધાર્યા. આવીને ક્યાં બેઠા?